તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં CMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે લાગુ કરાયેલી તોતિંગ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આમ આદમી પાર્ટી દ્વારા સુરત કલેક્ટર થકી મુખ્યમંત્રીને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગુજરાતની સામાન્ય જનતાની સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવા કરવાના હેતુસર સ્વનિર્ભર તબીબી કોલેજો ખોલાઈ છે, પરંતુ તાજેતરમાં એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી એટલે કે CMERS દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024-2025 માટે તબીબી સ્નાતકના અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ અને મેનેજમેન્ટ ક્વોટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67% માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરાયો છે, જેથી આ ફી વધારો તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગ સાથે આપ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી। મારું નામ રામ ધડુક છે। હું આમ આદમી પાર્ટીનો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું। આજે અમે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ગઈ 28 જૂનના રોજ આ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા મેડિકલ ફીની અંદર ખૂબ મોટો ફી વધારો કરવામાં આવ્યો છે, જેની અંદર અત્યાર સુધીની અંદર એક જનરલ કોટાની અંદર ફી 3.5 લાખ હતી એને 5.5 લાખ રૂપિયા કરવામાં આવી છે। મેનેજમેન્ટ કોટાની અંદર ફી જે 9 લાખ હતી એને 17 લાખ કરવામાં આવી, એટલે કે ડબલ કરી દેવામાં આવી છે। અત્યારે કોઈ પણ મા બાપ પોતાના દીકરા કે દીકરીને જો પોતે ડૉક્ટર બનાવી અને ગુજરાતની જનતાની સેવા કરવા માટેનું સપનું જોતા હોય તો એ સપનું સાકાર કરી શકે એમ નથી। એટલા માટે કે પોતાના દીકરા કે દીકરીને ડૉક્ટર બનાવવા માટે એમને 30 લાખથી લઈ અને 1 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો એમને દર વર્ષે કરવો પડે। કેવી રીતના પોતાના બાળકને એ ભણાવી શકશે, કેવી રીતના ડૉક્ટર બનાવી શકશે? ત્યારે આ ગુજરાતની કહેવાતી સંવેદનશીલ અને ભ્રષ્ટ સરકારને અમે કહેવા માગીએ છીએ કે એટલા પણ અસંવેદનશીલ ન બનો કે આ ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત અને દેશની આ સરકાર જે છે એને નફરત કરતા થઈ જાય। એક તરફ દિલ્હીની સરકાર, અરવિંદ કેજરીવાલની સરકાર શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યારે આ દેશ અને સમગ્ર વિદેશની અંદર એમની ચર્ચા થાય છે, એવી રીતના વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પાડવાની કોશિશ કરે છે, અને બીજી તરફ આ ગુજરાત સરકાર, આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું બાકી રાખતી નથી। ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ફી વધારાને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે। જો આમ નહીં કરવામાં આવે તો અમે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવીશું।